ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 19 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન છે, દેશના સૌથી મોટા હોકી સ્ટેડિયમની આધારશિલા કોણે મૂકી? નવીન પટનાયક. તો શ્રી નવીન પટનાયક એ ઓડિશાના મુખ્યમંત્રી છે. તેમણે ઓડિશાના રાજ્યના ઇન્ડસ્ટ્રી સિટી રૂરકેલામાં દેશના વિશ્વસ્તરીય હોકી સ્ટેડિયમની 15 ફેબ્રુઆરીના રોજ આધારશિલા મૂકી. આ દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ હશે. તેનાથી વધારે દર્શક ક્ષમતા દેશના કોઈ પણ હોકી સ્ટેડિયમમાં નહીં હોય. રૂરકેલામાં 20,000 દર્શકોની ક્ષમતાવાળું આ હોકી સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેનું નામ સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના નામ ઉપર રાખવામાં આવ્યું છે. અહીં 2023માં જે પુરુષ હોકી વિશ્વકપ થવાનો છે એ મેચ રમવામાં આવશે. આ ઉપરાંત આપણે જોઈએ તો ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ એ અમદાવાદનો આપણું મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ છે, જેમાં દર્શક ક્ષમતા 1,10,000 કરતાં પણ વધુ છે. દુનિયામાં આવું ક્રિકેટનું મોટું સ્ટેડિયમ ક્યાંય નથી. સેન્ચુરી લાઇફટાઇમ સર્વિસ એવોર્ડ 2020 કોણે જીત્યો? થિયોડોર બાસ્કરન. તો હમણાં જ સેન્ચુરી નેચર ફાઉન્ડેશને થિયોડોર બાસ્કરનને તમિલ અને અંગ્રેજીમાં લેખનની વિરાસતને ચાલુ રાખવા માટે સેન્ચુરી લાઇફટાઇમ સર્વિસ એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કારની સ્થાપના સેન્ચુરી નેચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. થિયોડોર બાસ્કરન વન્યજીવ સંરક્ષણના પ્રતિ સમર્પણને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓએ અંગ્રેજી અને તમિલમાં પર્યાવરણ સંરક્ષણ વિશે લખવા બદલ તેમને પસંદ કરવામાં આવ્યા છે. ભારતમાં વન્યજીવો અને પ્રાકૃતિક આવાસોના સંરક્ષણ માટે કામ કરનાર વ્યક્તિઓના યોગદાનને રાષ્ટ્રીય સ્તર પર મોકલવા અને તેમને સન્માનિત કરવા માટે સેન્ચુરી લાઇફટાઇમ સર્વિસ એવોર્ડ વર્ષ 2000થી સ્થાપિત કરવામાં આવ્યો છે અને 2020નો આપવામાં આવ્યો છે થિયોડોર બાસ્કરનને. ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ બન્યા? રશ્મિ સામંત. તો કર્ણાટકના મણિપાલના રશ્મિ સામંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. રશ્મિ એ પ્રથમ એવા ભારતીય મહિલા છે જેમને લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આ પદ મેળવ્યું છે. તેઓને બાકીના જે 3 પ્રતિસ્પર્ધીઓ હતા એમને કુલ મળીને જેટલા વોટ મળ્યા એના કરતાં વધુ વોટ મળ્યા છે. સારું છે ને. હવે આપણે બીજા દેશોમાં પણ આગળ મતલબ પ્રતિનિધિત્વ કરતા થયા છે, નેતાગીરીમાં આગળ વધી રહ્યા છે. ટાટાએ કઈ કંપનીમાં 68% ભાગીદારી ખરીદવા સમજૂતી કરી? બિગ બાસ્કેટ. તો ટાટા સમૂહે ઓનલાઈન જે કરિયાણાનો સામાન વેચે છે એ બિગ બાસ્કેટમાં 68% ભાગીદારી લગભગ 9,500 કરોડ રૂપિયામાં ખરીદી રહ્યું છે. ટાટા સમૂહ ભારતમાં તેજીથી જે વધી રહ્યો છે કે કારોબાર ખંડમાં વિસ્તાર કરવાના પ્રયત્ન અંતર્ગત આ અધિગ્રહણ કર્યું છે. બિગ બાસ્કેટ વર્ષ 2011માં અસ્તિત્વમાં આવ્યું હતું અને હાલમાં તે ભારતના 25 શહેરમાં કારોબાર કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કયા દેશ વચ્ચેના વ્યાપક આર્થિક સહયોગ સમજૂતીને મંજૂરી આપી? મોરેશિયસ. તો કેન્દ્રીય મંત્રીમંડળે મોરેશિયસ સાથેના વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી સમજૂતી કર્યાના પ્રસ્તાવને 17 ફેબ્રુઆરી 2021ના રોજ મંજૂરી આપી છે, જે અંતર્ગત કૃષિ, કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ક્ષેત્રોના 300થી વધુ ઘરેલું ઉત્પાદનો મોરેશિયસના બજારમાં રાહત દરના સીમા શુલ્ક ઉપર પ્રવેશ મળશે. સરકારના એક ઘોષણા મુજબ આ આફ્રિકી ક્ષેત્રના કોઈપણ દેશ સાથેનો ભારતનો પ્રથમ સમજૂતી છે. કયા રાજ્યના કર્લાપીટ વન્યજીવ અભયારણ્યમાં હેમરેજ સેપ્ટિસિમિયાના લીધે 6 હાથીઓના મોત થઈ ગયા? તો ઓડિશા. હમણાં ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં કર્લાપટ વન્યજીવ અભયારણ્યમાં હેમરેજ સેપ્ટિસિમિયાના કારણે 6 હાથીઓના મોત થઈ ગયા છે. આ બીમારી એ જાનવરોને સંક્રમિત કરે છે જે પાર્શ્વરેલા મલ્ટોસોડિયા નામના એક સંક્રામક બેક્ટેરિયા દ્વારા દૂષિત જળ કે માટીના સંપર્કમાં આવે છે.
આ બીમારીમાં જાનવરોના શ્વસન તંત્ર અને ફેફસાને અસર થાય છે, જેના લીધે ન્યુમોનિયા થઈ જાય છે. મરુ મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે? રાજસ્થાન. તો વિખ્યાત મરુ મહોત્સવ 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આયોજિત કરવામાં આવશે. મરુ મહોત્સવના સફળ આયોજન કાર્યક્રમોના નિર્ધારણ અને તૈયારીઓ માટે કરવામાં આવી રહી છે. આ વખતનો મરુ મહોત્સવ નવું વર્ષ, નવી ઉમ્મીદ અને નવો જશ્ન એ થીમ ઉપર આધારિત છે. મહોત્સવ અંતર્ગત વિભિન્ન 4 સ્થળો ખુહડી, ગડીસર, જેસલમેર અને સમમાં સ્ટાર નાઇટનું આયોજન કરવામાં આવશે. એટલે અહીં રાત્રિ પર્યટન વધે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત મરુ મહોત્સવ 2021નું લાઈવ પ્રસારણ યુટ્યુબ ઉપર કરવામાં આવશે. આ ઉપરાંત નહીં બસ સ્ટેન્ડ એન્ડ બધા ક્ષેત્રે જે આખી સીડી જેવું મૂકે છે કે લાઈવ દેખાડવામાં આવશે કે કઈ રીતે મેળો ચાલી રહ્યો છે, મહોત્સવ કઈ રીતે ચાલી રહ્યો છે, એનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્બન ફૂટપ્રિન્ટ આકલન માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? કાર્બન વોચ. તો ચંદીગઢના શહેરવાસીઓ માટે કાર્બન ફૂટપ્રિન્ટ્સના આકલન કરવા માટે તેમને જળવાયુ સ્માર્ટ નાગરિક બનાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે યુટી પર્યાવરણ વિભાગ દ્વારા કાર્બન વોચ એપ વિકસિત કરવામાં આવી છે, જે તમામ એન્ડ્રોઈડ સપોર્ટિંગ સ્માર્ટફોન ઉપર કામ કરે છે. ચંદીગઢ ઉપરાંત અન્ય લોકો પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ્સને ગણવા માટે અહીં ખાતું બનાવી શકે છે. આ પહેલથી શહેર અને દેશના જળવાયુના રક્ષા માટેની પહેલમાં મદદ મળશે. ઈરાન અને કયા દેશ વચ્ચે મેરીટાઈમ સિક્યુરિટી બેલ્ટ 2021 નામની સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ થયું? રશિયા. ઈરાન અને રશિયાએ 16 ફેબ્રુઆરી 2021ના રોજ હિન્દ મહાસાગરમાં મેરીટાઈમ સિક્યુરિટી બેલ્ટ 2021 નામની એક સંયુક્ત નૌસૈનિક ડ્રીલ શરૂ કરી છે. ભારત પણ 2 દિવસીય નૌસૈનિક અભ્યાસમાં ઈરાન અને રશિયા સાથે સામેલ થઈ ગયું છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં સમુદ્રી વ્યાપારની સુરક્ષા વધારવાનો છે. આ યુદ્ધાભ્યાસ 17,000 ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરી લેશે. મણિપુરના ડોક્ટરને કયું જાપાની સન્માન અપાયું? ઓર્ડર ઓફ ધી રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર રેજ. તો જાપાનના દ્વારા મણિપુર ચિકિત્સક અને રાજ્ય પર્યટન મંચના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર થંગજામ દાબલીસીને ઓર્ડર ઓફ ધી રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર રેજથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન જાપાન અને ભારત દેશ રીતે જાપાન અને મણિપુર વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આપવામાં આવ્યું છે. આ 1875માં ગઠિત ગેર સૈન્ય અને રાજનૈતિક હસ્તીઓના માટે જાપાન સરકાર દ્વારા પ્રદત્ત સર્વોચ્ચ એવોર્ડ્સમાંથી એક છે. તેને જાપાની સમ્રાટ મીજી દ્વારા ગઠિત કરવામાં આવ્યું હતું. એન્ડ ડૉક્ટર થાંગજામ દાબલીસી એલોપેથિક ડૉક્ટર અને મણિપુર ટુરિઝમ ફોરમના સંસ્થાપક છે. એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓર્ડર ઓફ ધી રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર રેજ જાપાનનું ઉચ્ચ સન્માન છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.